आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 राधे। वृंदावन में कदम बढ़ाले बरसाने में श्री गोकुल में कदम बढ़ाले जमुना जल में राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, श्याम से मिला। तो આપણી નાવ આગળ જાય ને તો આપણે દોરીને તોડવાનું જ, તો આપણે આ નાવ આગળ ચાલે અને તો જ આ સંસાર સમુદ્રને તરી શકાય, એની વિના તરી શકાય નહીં। તો અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિજીને કહે છે કે માતા આ સંસાર સમુદ્રને તરવો ને એ તો સાવ સરળ છે। અહીંયા અદ્ભુત માતા દેવહૂતિજીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું। માતા દેવહૂતિજી ભગવાન કપિલ નારાયણ સ્વરૂપના ચરણોમાં વંદન કરે અને ભગવાનમાં એક રૂપ થયા। બોલો કૃષ્ણ કનૈયા लाल की जय, कपिल भगवान की जय जय हो। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને ભાગવત કથા શ્રવણ કરાવે। હવે કહે છે કે મને અન્ય દીકરીઓના વંશની કથા કહો, કારણ કે દેવહૂતિજી એ ગર્દમ ઋષિને આપવામાં આવ્યા કે ત્યાં ભગવાનનું કપિલ નારાયણ સ્વરૂપનું પ્રાગટ્ય, ત્યારબાદ અન્ય દીકરીઓમાં આકૃતિ એ ઋષિ રુચિને આપવામાં આવ્યા છે। તેમને ત્યાં ભગવાન યજ્ઞ અવતાર સ્વરૂપે પ્રગટ્યા છે। ત્યારબાદ પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપવામાં આવ્યા છે। તેમને ત્યાં 16 પુત્રીઓનો જન્મ, 13 ધર્મને આપવામાં આવ્યા છે। સ્વાહા અગ્નિદેવને, સ્વધા પિતૃદેવને અને નાના સતી શિવજીને આપવામાં આવ્યા છે, જે ભર સભાની અંદર પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા। એટલે અહીંયા ત્યાં જ અગ્નિ પ્રગટાવી અને પોતાના દેહને શાંત કરે છે। પણ જ્યારે ભોળાનાથને આ વાતની ખબર પડે છે, અતિ ક્રોધમાં આવી એ સતીના દેહને લઈ ખૂબ નાચ્યા। અતિ ક્રોધમાં નાચતા એ દેહના 51 ટુકડા થયા। એ ચારે બાજુ પથરાણા, એ સ્વયં 51 શક્તિપીઠ કહેવાયા। બોલો ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ હર। અહીંયા દીકરીઓના વંશની કથા કહી આગળ જાણવાની જિજ્ઞાસા કરે છે। કહે છે કે ગુરુદેવ હવે મને મનોરાજાના દીકરાઓના વંશની કથા કહો। તો મનોરાજાને ત્યાં 2 દીકરાઓ, ઉતાનપાદ રાજા અને પ્રિયવ્રત રાજા। ઉતાનપાદ રાજાના વંશમાં ધ્રુવ ચરિત્ર અને પ્રિયવ્રત રાજાના વંશની અંદર ભરત આદિ પુત્રો થયા છે। તમારી એ જાણવાની જિજ્ઞાસા છે। અહીંયા ઉતાનપાદ નામનો એક રાજા હોય, એમને 2 રાણીઓ સુરુચિ અને સુનીતિ। સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ। બંને મોટા થયા છે। બંને જ્યારે રમતા હોય ત્યારે ધ્રુવ દોડીને રાજાના ખોળામાં બેસવા જાય ત્યારે માતા સુરુચિ અટકાવે, કહે છે ધ્રુવ ઊભા રહી જાઓ, જો તમારે રાજાના ખોળામાં બેસવું હોય ને તો પહેલા મારા પેટે જન્મ લ્યો, ઊંચું સ્થાન પ્રાપ્ત કરો, પછી રાજાના ખોળામાં બેસી શકો। પણ નાનકડે એવા 5 વર્ષના ધ્રુવજીને ખૂબ દુઃખ લાગ્યું છે। કઠોર વચન માતાએ કહ્યા આવી એના માતા સુનીતિને વાત કરે છે। સુનીતિજી કહે છે હા ધ્રુવજી, જો બેટા આપણે ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું હોય ને તો પહેલા ભગવાનને મેળવવા પડે, તપ કરવા જવું પડે, ત્યારે આપણે ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકાય, પછી રાજાના ખોળામાં બેસી શકો। નાનકડા એવા ધ્રુવજી 5 વર્ષના પોતે જંગલની અંદર તપ કરવા જાય।
રસ્તામાં નારદજી મળ્યા છે, દ્વાદશ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. નાનકડે એવા 5 વર્ષના ધ્રુવજી એક વૃક્ષની નીચે એક પગે ઊભા રહી ખૂબ કઠોર તપ કર્યું છે. થોડો સમય તો ખાલી ફળહાર ઉપર તપ કર્યું તો પણ ભગવાન પ્રાપ્ત થતા નથી. આ વખતે નક્કી કર્યું કે ખાલી જલપાન પી એના ઉપર જ તપ કરશે. ફરી તપ કર્યું છે. નાનકડે ઉંમર 5 વર્ષના ધ્રુવજી એક પગે ઊભા રહી ખૂબ કઠોર તપ કર્યું છે. થોડો સમય વયો ગયો તો પણ ભગવાન પ્રાપ્ત થાય નહીં. આ વખતે નક્કી કર્યું કે હવે ન જલપાન ન કઈ ફળ, પોતાનો શ્વાસ રોકી દીધો, શરીર સૂકવી દીધું. એટલું બધું નાનકડી એવી ઉંમરમાં 5 વર્ષના ધ્રુવજીએ ખૂબ કઠોર તપ કર્યું છે. ભગવાનને જોયું મારે દર્શન આપવાના. ધ્રુવજીની આગળ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા છે. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય હો. ધ્રુવજીને અદ્ભુત દર્શન કરાવ્યા. ધ્રુવજીને કહે છે, ધન્ય છો ધ્રુવજી, તમે આટલી નાની ઉંમરમાં આટલી મારી ભક્તિ કરી. બોલો તમારે જોઈએ છે શું? હું તમારા ભક્તિથી પ્રસન્ન છું. કહે મને એટલું બધું ઊંચું સ્થાન આપો, એ સ્થાનથી મને મારું કોઈ ઉલ્લંઘન ન કરે, મને એ સ્થાનથી કોઈ હટાવી ન શકે. આપણને બધાને ખબર, ઉત્તર દિશાની અંદર વહેલી સવારે સૌથી વધારે ચમકતો તારો એ ધ્રુવનો તારો છે. ભગવાને જો ભગવાનની ભક્તિ કરીને એટલું બધું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીંયા તપ પૂરું કરીને રાજમહેલમાં આવે માતા સુરુચિ અને ધ્રુવજીનું ભવ્ય સ્વાગત કર્યું છે. બધા આનંદથી રહેવા લાગ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા ધ્રુવ ચરિત્ર નામની તમને કથા શ્રવણ કરાવી. હવે એમના બીજા દીકરા પ્રિયવ્રત રાજા, એમના વંશની અંદર ભરત આદિ પુત્ર થયા. તો પ્રિયવ્રત રાજાના વંશની અંદર નાભી રાજા અને નાભી રાજાના વંશની અંદર સ્વયં ઋષભદેવજીનું પ્રાગટ્ય. બોલો ઋષભદેવજી મહારાજની જય હો. એમના વંશની અંદર ભરત આદિ પુત્ર થયા. અહીંયાથી પરમહંસોની સહિતા ભાગવતની અંદર ભરતજી ગંડકી નદીના કિનારે પુલસ્ત્ય આશ્રમ બનાવી અને રહેવા લાગ્યા છે. પોતે પરમહંસ સ્થિતિની અંદર એકવાર ત્યાં હરણી પાણી પીવા માટે આવે છે. પણ હરણીના અંદર ઉદરમાં બચ્ચું હોય છે. એ જ્યારે પાણી પીવે ને ત્યારે સિંહની ગર્જના સાંભળી હરણી ડરી સીધો સામે કિનારે છલાંગ લગાવ્યો. છલાંગ લગાવતાની સાથે એ જે બચ્ચું હતું સીધું પાણીમાં પડી ગયું, તરફડવા મારવા લાગ્યું છે. અહીંયા ભરતજીની નજર ગઈ, એમને ઉઠાવી બચ્ચાનું લાલન પાલન પોષણ કરવા લાગ્યા છે. મોટું કર્યું. આખો દિવસ બચ્ચાની અંદર એટલી બધી આસક્તિ, હરણ 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 પ્રત્યે આસક્તિ લાગી ગઈ. એમનો બીજો જન્મ હરણ શરીરની અંદર પ્રાપ્ત થયો. ત્યારે તો ખબર પડી કે આ જન્મમાં ભગવાનની ભક્તિ થાય નહીં, એટલે એ પ્રારબ્ધ પૂરું થયું. એટલે બીજો જન્મ એમના બ્રાહ્મણ શરીરની અંદર પ્રાપ્ત થયો. ત્યારે નક્કી કર્યું કે હવે મારે કોઈ પ્રત્યે આસક્તિ રાખવી નથી, કારણ કે એકવાર મેં ભોગવી છે કોઈ જન્મ, એટલે હવે મારે કોઈ પ્રત્યે આસક્તિ રાખવી નથી. એટલે આ વખતે નક્કી કર્યું કોઈ બોલાવે તો જવાબ ન આપે. એક દૂર વૃક્ષની નીચે આસન લગાવી એકદમ પરમહંસ સ્થિતિની અંદર કોઈ પૂછે તો જવાબ ન આપે, કાન હરો ન આપે, કેમ સાંભળતા હોય તો પણ જવાબ ન આપે. બધા કહેવા લાગ્યા આ તો સાવ જડ છે, સાવ જડ જેવા છે. જડ 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 કરતા જડ ભરતના નામે ઓળખાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જડ ભરતના નામે ઓળખાયા, જેમને રહુગણ રાજાને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરાયું. હવે ગંગાના પવિત્ર તટ પર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને ભાગવતની કથા શ્રવણ કરાવે ત્યારે કહે છે કે હે ગુરુદેવ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન દેવોને તો પ્રેમ કરે પણ શું દાનવોને પ્રેમ કરે? તો કે હા, જો દાનવો ઉપર પ્રેમ ન હોત ને તો ભગવાન પોતાના ભક્તની લાજ રાખવા પ્રભુ સ્તંભમાં પ્રગટ ન થયા હોય.
તો કે પોતાના ભક્ત પ્રહલાદ માટે થઈ. તો ગુરુદેવ, મારી જાણવાની જિજ્ઞાસા છે, મને પ્રહલાદ ચરિત્રની કથા શ્રવણ કરાવો. અહીંયા હિરણાક્ષ મરાયો એટલે એનો ભાઈ હિરણ્યકશિપુ ભાઈનો બદલો લેવા માટે ભગવાન વિષ્ણુને પોતાના દુશ્મન માને છે અને પોતે